સુરતના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપી સુરા સામાનની ઠગ ટોળકીએ પૈસા લઈ આણંદની સામરખા ચોકડી નજીક એક્સપ્રેસવેના ઓવરબ્રિજ પાસે બોલાવતા વેપારીને શંકા જતા તેણે એસઓજી પોલીસને જાણ કરી દેતા ઠગ ટોળકી વેપારીની સાથે પૈસા માટે ઝપાઝપી કરી રહી હતી। દરમિયાન જ પોલીસ ત્રાટકીને 5 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 મુખ્ય સૂત્રધારો ફરાર થઈ ગયા હતા। પોલીસે તેઓની પાસેથી 2000 અમેરિકી ડોલર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ઉત્તરાળ ખાતે રહેતા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ઉપેન ગંડુકના મોબાઈલ ફોન પર 1 માસ પૂર્વે સુરાસામણ ગામના મનીષ નામની વ્યક્તિએ પોતે ડાકોરના મંદિરનો પૂજારી હોય અને દાનપેટીમાં આવેલા અમેરિકન ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપી ઉપેનભાઈને 3 દિવસ પૂર્વે સુરાસામણ ગામે બોલાવી ડોલરની નોટો બતાવી હતી અને પ્રતિ ડોલર 70 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો, પરંતુ ઉપેનભાઈને શંકા જતા તેઓ ફરી આવીશ તેમ કહીને નીકળી ગયા હતા। ત્યારબાદ મનીષે વારંવાર ફોન કરતા ઉપેનભાઈ તેમના મિત્ર સાથે આણંદ આવ્યા હતા અને પોતાની સાથે છેતરપિંડી કરી નાણાં પડાવી લેશે તેવી શંકા જતા તેઓએ આણંદની એસઓજી પોલીસના પીએસઆઈ આરવી વિછી સાથે વાતચીત કરતા પોલીસે છટકું ગોઠવ્યું હતું, જે મુજબ ઉપેનભાઈએ મનીષનો સંપર્ક સાધ્યો હતો, જેથી મનીષે સૌપ્રથમ ઉપેનભાઈને અજરપુરા આવવા કહ્યું હતું। ત્યારબાદ સામરખા ચોકડી નજીક હોટલ પાસે બોલાવ્યા હતા અને ત્યારબાદ ફોન કરીને સામરખા નજીક એક્સપ્રેસવેના બ્રિજ નજીક કેનાલ પાસે બોલાવ્યા હતા। ઉપેનભાઈ કેનાલ પાસે જતા મનીષ સહિત 7 જણા 4 મોટરસાઇકલો લઈને આવ્યા હતા અને મોટરસાઇકલની સાથે લોખંડની પાઇપો બાંધેલી હતી, જેથી ઉપેનભાઈએ ડોલર બતાવવાનું કહેતા મનીષે તેઓને ડોલરની થોકડી બતાવી હતી અને પૈસાની માંગણી કરતા ઉપેને પહેલા ડોલર આપો પછી પૈસા આપીશું કહેતા મનીષ સહિત 7 જણાએ ઉપેનનું ગળું દબાવી તેમજ પેટ પર છરી મૂકીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ખિસ્સામાંથી 2000ની રોકડ રકમ કાઢી લઈ લૂંટ ચલાવી હતી। દરમિયાન એસઓજી પીએસઆઈ પોલીસ સ્ટાફ સાથે પહોંચી જતા મનીષ અને જીણુ નામનો શખ્સ ભાગી છૂટ્યા હતા, જ્યારે 5 શખ્સોએ પોલીસને ઝડપી પાડી 4 મોટરસાઇકલો અને અમેરિકન ડોલરની 100ના દરની 20 નોટો તેમજ લોખંડની પાઇપો કબજે કરી હતી। આ ઠગ ટોળકી લોકોને સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપી બોલાવીને પૈસા પડાવી લઈ છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે, જેથી પોલીસે તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। ગત તારીખ 31/1/2019ના રોજ ફરિયાદી ઉપેનભાઈ હસમુખભાઈ ધડુક રહે સુરત, ધંધો મની એક્સચેન્જ અને ટ્રાવેલ્સનો હતો। એમને આ આરોપીઓ કોઈ એક એન પ્રકારે એમની સાથે ફોનમાં કોન્ટેક કરેલો અને જણાવેલું કે ભાઈ અમે ડાકોરની અંદર મંદિરની અંદર પૂજારી છીએ અને પૂજા દરમિયાન જે અમને ડોલર મળે છે આ ડોલર અમારે સસ્તા ભાવે વટાવી આપવા છે, એટલે જો આપ આ ડોલર સસ્તા ભાવે વટાવવાની અંદર ઇન્ટરેસ્ટ ધરાવતા હો તો અમને કહેજો। એટલે આ ઉપેનભાઈએ કોઈ જવાબ આપેલો નહીં, પરંતુ અવારનવાર પાછું 2-3 દિવસ પછી ફરી પાછું કીધું કે ભાઈ અમે તમને સસ્તા ભાવે આપી દેશું, આ તમારે જોતો હોય ડોલર તો અમને એમના રૂપિયા આપી અને અમને આપી દો, અમારે ક્યાંય બીજી જગ્યાએ કન્વર્ટ કરવા ન પડે। એ દરમિયાન ઉપેનભાઈ આવેલા અને ખરાઈ કરવા માટે આ જે આરોપીઓ છે એમની ઘરે સુરાસામણ છે ત્યાં એમની ઘરે ગયા, એમની ઘરે એમને 100 રૂપિયાના ડોલર બતાવેલા અને ડોલર બતાવી અને કહેલું ભાઈ આ મારી પાસે 1000 ડોલર છે, જો તમારે જોતા હોય તો હું તમને 40 થી 45 રૂપિયા આસપાસના ડોલર અમે તમને આપી દેશું, એવું કહી અને આ ઉપેનભાઈ કીધું ભાઈ મારી પાસે હાલ એટલા પૈસા નથી, હું ફરી પાછો આવી અને આપને આ પૈસા કેટલા છે એ પૈસા પ્રમાણે હું તમને ફરી આવી અને જાણ કરીશ। એ દરમિયાન ગઈકાલે ફરી પાછો ઉપેનભાઈને ફોન આવતા ઉપેનભાઈએ બપોરના સમયે એસઓજીનો કોન્ટેક કર્યો અને સમગ્ર ઘટનામાં એને ચીટિંગ જેવું લાગેલું, એટલે એ ઉપેનભાઈ અહીંયા આવી અને અમને આખી જાણ કરી। એ જાણ અનુસંધાને અમે એસઓજીના માણસો બપોરના સમયથી જ એમની પાછળ અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાએ એકત્ર થઈ અને એમને વોચમાં હતા। એ દરમિયાન એમને આરોપીઓને કોઈ એન પ્રકારે ખ્યાલ આવી ગયેલો, પહેલાં અજરપુરા બોલાવેલા, અજરપુરા એમને ખ્યાલ આવી ગયેલો એટલે અજરપુરાથી એમને આગળ એક્સપ્રેસ વે ઉપર બોલાવેલા, એક્સપ્રેસ વે ઉપર એમને એમ હતું કે કદાચ પોલીસની અમે નજરમાં હશું, એટલે એક્સપ્રેસ વે અને અજરપુરાની વચ્ચે સામરખા પાસે એક કેનાલ છે ત્યાં બોલાવેલા। ને આ બોલાવેલ સમયે આ લોકોની એમો એવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ પૈસા અને ડોલરની ટ્રાન્સફર કરવા માટે આવે એકાબીજા, તો આ સમયે એ લોકો એક વ્યક્તિ એવી હોય છે કે જેને પેટે કંકુની કોથળી બાંધેલી હોય છે। જેવા કોઈ પણ ફરિયાદી અથવા ભોગ બનનાર વ્યક્તિ એમની પાસે આવા પૈસા લેવા માટે જાય
એ દરમિયાન એક વ્યક્તિ બનાવટ રીતે ચાકુ મારે એટલે કંકુની કોથળી ફૂટી જાય એટલે આ લોકો બૂમાબૂમ કરી નાખે કે મર્ડર થયું છે, મર્ડર થયું છે. એટલે મર્ડરના બીકે જે હોય છે, જે ડોલર બદલાવવા માટેની વ્યક્તિ આવેલી હોય છે, એ ડરી જાય છે, ડરી અને ભાગી જાય છે. ભાગી જાય પછી ડરના લીધા એ ક્યારેય કોઈ ફરિયાદ કરવા માટે સામેથી આવતું નથી. પરંતુ ઉપેનભાઈ પોતે હિંમત બતાવી અને અમને જણાવેલ કે આવું છે. એ સમય દરમિયાન જ્યારે આ લોકો પૈસાની લેતી દેતી કરતા હતા એટલે અમે એ લેતી દેતી સમય દરમિયાન જ અમારી ટીમ અને જે અલગ અલગ બનાવેલી હતી ટીમો ત્યાં પહોંચી ગયેલી અને આ તમામ વ્યક્તિઓને ઝડપી પાડેલા. અને એની અંદર જે 2 વ્યક્તિઓ હતા એ 7માંથી એ ભાગી ગયેલા અને એમની 4 હોન્ડા ગાડીઓ હતી એ અમે ધરપકડ કરેલી. આરોપી પર હાલ તો ધારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની રિમાન્ડ માટેની તજવીજ કરવામાં આવેલ છે. તેમજ અગાઉ પણ કયા વ્યક્તિ પાસેથી એમને આવી રીતના ચીટિંગ કરેલું છે અથવા કેટલા વ્યક્તિઓ એમના ભોગ બનેલા છે એ આગળની તપાસ કાર્યવાહી ચાલુ કરેલી છે.